લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ. ભગવાન સત્યનારાયણ ની બાપુ 5 અધ્યાય વાળી કથા. બાપુ ધ્યાન દઈને હો બધું. અમારે સામું જોજો જરાક. બોલો કે તમારું કલ્યાણ થાય. મારો વારો પેલો ફાઈનલ દબાવો હાલો. દાદા કે પેલો એવા કડિયા તારા વાળમાં બાપા મોરિયા ઓમ પ્રાણમ્યમ શિરસા દેવં ગૌરી શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ. અત્યારે છે ને ફેમિલી બધા વાવટિયું બાંધી છે બરાબર. અને આપણી બોટમાં છે ને ફેમિલી આજ ફાઇનલ આપણે છે ને કથા કરવાની છે બરાબર. તો અત્યારે છે ને આપણી બોટમાં કથા ચાલુ છે. તો છે ને ફેમિલી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કરશન હતા ને અમે પછી બધા પ્રસાદ લેવા જાઉં. કા કરશન હતા હીરો હતા તો પછી છે ને જાહું. કેટલા વાગ્યા? 12 વાગ્યા પછી પ્રસાદી લેવા જાહું. 12 વાગ્યા પછી કરશન હતા કંઈક પ્રસાદી લેવા જાહું બરાબર. ગોરદાદા બે ખામે છે અને એક કેબિનમાં છે બરાબર. પછી આપણે છે ને 12 વાગ્યા પછી આપણે પ્રસાદ લેવા જાવું. અત્યારે છે ને કેબિનમાં કથા ચાલુ છે હમણાં ઉના ધામ જ પછી બરાબર. આ વાવટા બાવટા આપણે બધા બાંધવાના છે ને એ બધા ફેમિલી બાંધી લઈએ ને પછી આપણે અંદર બધા જાય બરાબર. હજી વાવટા ને બધા અત્યારે બાંધે છે બધું બાંધી લઈએ કમ્પ્લીટલી. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ પ્રાણમ્યમ શિરસા દેવં ગૌરી પુત્રમ વિનાયકમ. ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધયે. બાબા મમ વક્રતુંડમ ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णाभिगाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकः. एकादशं गणपति द्वादशं तु गजानन. द्वादशे तानि नामानि त्रिसन्धिया यः पठेन्नरः च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परः. विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं. पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं. जपे धनपति स्तोत्रं सर्वे मासे फलं लभेत्. संवत्सरेण सिद्धिं च लभते नरसंशया. यस्तेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वगणेशस्य प्रसादतः. ॐ गं गणपतये नमो नमः. सिद्धिविनायक नमो नमः. अष्टविनायक नमो नमः. गणपति बाप्पा मोरिया. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय कृष्णाय वयं नमः. नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. ओम नागेश्वराय भोला नागेश्वराय हर हर भोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. ओम नारायण विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. तन्नो विष्णु प्रचोदयात्. नारायण विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. तन्नो विष्णु प्रचोदयात्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायण नारायण श्रीमन नारायण लक्ष्मी नारायण सत्य नारायण. बोलो सत्य नारायण भगवान की जय. अभिषेक લુચી આપું વસ્ત્ર પીળું પીતાંબર તાનમાં. હે અંગોલુચી આપું વસ્ત્ર પીળું પીતાંબર તાનમાં.
તેલ સુગંધી નાખી આપું તેલ સુગંધી નાખી આપું એવા કડિયા તારા વાળમાં જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા એ હસતો જાવું વાતે વાતે નાચવું તું તાનમાં એ હસતો જાવું વાતે વાતે નાચવું તું તાનમાં એ નજર ન લાગે મારા શ્યામ સુંદર ને નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકું કરી દઉં બાલમાં જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા એ મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં એ મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં એ કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા એ વારી જાઉં તારા વાલમાં જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા એ તને લાડ લડાવું શામળા તને લાડ લડાવું શામળા દેવને પ્રાર્થના કરવાની હરિ ઓમ જગનેન જગદમય જંત દેવાસ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્નઃ તે હનાકમ મહિમાનઃ સચંદ્ર પૂર્વૈ સાધ્યાઃ સંતિ દેવા સત્યનારાયણાય નમઃ ભગવાન ઉપર ચડાવવાનું ચરણ કમલ ઉપર મારો વારો પેલો ફાઈનલ દબાવો હાલો દાદા કે પેલો તારો જ વારો લઈ લો ઓમ સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ વામ સ્વસ્તિ બ્રુવંતુ નઃ હાલ ભાઈ ધુમાવે તારો વારો ઓમદિતિરદ્યોરદિતિરંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્રાઃ વિશ્વે દેવાય દિતિ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવમ નમસ્કારાન સમર્પયામિ વારાપટ્ટી વાળો એક પછી એક બધે બતાવી દો મહિના બાંધવાનો છે બધે બતાવી દો કોઈને કઈ વસ્તુ ન થાય નામી ભગવાનને પ્રાર્થના કરજો કે અમે નામી ધંધો કરીએ હા અને બધાયનું કલ્યાણ થાય ઈમાનદારીથી નામી કામ કરવાનું અને ભગવાનને પ્રાર્થના કરજો. બોલો તો ખરા કે ઈમાનદારીથી કામ કરવાનું એમ? હાલો જીરો તો આવી જાવ નામી ધ્યાનથી ધંધો કરજો તો અમારા બધાયનું કલ્યાણ થાય કા બાપુ બાપુ ધ્યાન દઈને હો બધું અમારા સામું જોજો જરાક બોલો કે તમારું કલ્યાણ થાય ઓમ જગનેન દેવાસ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્નાતે અનાથમ મહિમાના ચલો ભાઈ બાકી હાલો બીજું કોણ છે બાકી છે રામો દાદા રામો દાદા આવ્યા હાલો વાંધો નહીં કૃષ્ણતા બોલો તમારું કલ્યાણ થાય જમવાનું જોરદાર બને ભાઈ તમે જમવામાં બરાબર ધ્યાન દેવાનું ઈ નથી આયા છે હવે આવશે જમવા વાળો વહેણ છે જારી એવી પડવી જોઈએ કે આમ ઢગલો થઈ જાવ આવે શું નિશાન ચૂકાવું જ ના જોઈએ મૂળ રામવાતા પણ આવી ગયા આવી જા ભાઈ ભંડારી દાદા ખવડાવજો એવું કે હાવામાં ખાધા જ રાખે હો બાપુ બોલો તો ખરા બોલો સત્યનારાયણ ભગવાન કી જય જય મારા પગે લાગી જાવ ગોલનો ઘેરો વટાતો હોય ને એમાં તમને ઘંટડી ચાલુ થઈ જાવી સર્વે સુતમ પૌરાણિકમ ખલુ ભગવાન સત્યનારાયણની બાપુ 5 અધ્યાય વાળી કથા બાપુ આપણે બધાના ઘરે આ ભગવાન નારાયણની કથા થતી હોય ભગવાન સત્યનારાયણની કથાના 5 અધ્યાય છે આ કથાના 5 અધ્યાયમાંના પહેલા અધ્યાયની અંદર કીધું કે નૈમિષારણ્ય નામનું એક બહુ મોટું વન હતું આ જંગલની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ ભગવાનની સેવા પૂજા કરતા હતા એક સમયે ત્યાં સુત પુરાણી આવ્યા બધા ઋષિ મુનિઓ પૂછ્યું કે ભગવાન અત્યારે તો સતયુગ છે ત્યારે સતયુગ હતો પણ જેમ જેમ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ જેમ જેમ બધું પૂરું થતું જાય જેમ જેમ કલિયુગ આવશે તેમ શું થાય તો કે માણસને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એકદમ ઓછી થતી
બરાબર. પેલાના યુગની અંદર જે સેવા ભક્તિ પૂજા કરતા, હવે આપણે એવું બધું કરતા નથી. 2 કલાકની પૂજા હોય તો આપણે કઈ મારે જવાય પગ દુખે યાર, ઘણું બહુ માણસ જે લાંબુ ખેંચી શકતો. ભગવાનને સૂતજીને પ્રાર્થના કરી કે ભગવાન કંઈક અમને એવો સરળમાં સરળ રસ્તો બતાવો કે માણસ જે નાના મોટા પ્રકારના પાપ કરે એ બધા પાપમાંથી માણસ કેવી રીતે છૂટે, કયા ભગવાનની પૂજા કરે, કયો ઉપાય કરે જેને કરવાથી માણસ પાપમાંથી છૂટે. ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું કારણ શું? આપણે બોટમાં ભગવાનની જ કેમ કથા કરીએ? કેમ શિવનો અભિષેક નથી કરતા? કે કેમ આપણે માતાજીના રાંદર માતાજીને લોટા નથી દેડતા? આ નારાયણની પૂજા કરવાનું કારણ શું? ભગવાન નારાયણ કોણ છે? તો કે માણસનો જન્મ અપાવનારો ભગવાન નારાયણ, એનું ભરણ પોષણ કરવા વાળો, છેલ્લે બધાનો નાશ કરવા વાળા કોણ? તો કે નારાયણ. બધાને અલગ અલગ, બધાને ડિપાર્ટમેન્ટ આપેલા. આપણાથી કોઈ પ્રકારના પાપ થતા હોય તો એ બધા પાપમાંથી છૂટવા માટે નારાયણની પૂજા કરવામાં આવે. જાણતા અજાણતા આપણાથી ઘણા બધા પાપ થતા હોય. હિન્દુ શાસ્ત્રની અંદર હિંસા કરવી પાપ છે, પેલો જ આપણા માટે એ. અને આપણો ધંધો શું? તો કે નાના જીવને મારવાનો. એ જીવના પાપ આપણને ન લાગે, એનો દોષ આપણને ન લાગે, એના માટે આપણે ભગવાન નારાયણની પૂજા આપણે કરવી જોઈએ. એ સિવાયના તમે બોટ લઈને જતા હોય, બીજા જે આપણે ન મારવા જોઈએ એવાય કોઈ જીવ જંતુ આપણાથી મરી જતા હોય. નીચે પંખો ફરતો હોય, કોઈ એવો જીવ આવી ગયો હોય જેની આપણે જરૂર ના હોય, એનું મૃત્યુ થયું હોય, એ આપણને દોષ લાગે. એવા નાના મોટા પ્રકારના દોષમાંથી છૂટવા માટે ભગવાન નારાયણનું આપણે વ્રત, ભગવાનની કથા આપણે કરીએ. કંઈક સરળમાં સરળ રસ્તો બતાવો. બધા ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, પેલાના યુગની અંદર આયુષ્ય ફિક્સ હતું. માણસનો જન્મ થાય એટલે ભગવાન સિક્કો મારી દેતા કે જાઓ તમારું 5000 વર્ષનું આયુષ્ય, 1000 વર્ષનું આયુષ્ય. બરાબર. ભગવાનને શું કીધું? તો કે જેમ જેમ ત્રેતા યુગ, દ્વાપર યુગ જેમ જેમ પૂરો થાય, જેમ જેમ કલિયુગ આવશે, તેમ સૌથી પહેલા શું થાય? માણસનું આયુષ્ય એકદમ ઓછું થઈ જાય. બરાબર. તમે કીધું એ પ્રમાણે વધારે વધારે કેટલું? 100 એ અત્યારે કોઈ ભાગ્યે થાય, બાકી વધારે 50-60 માં ફટાકીઓ ફૂટી જાય. બરાબર. ભગવાન ઋષિ મુનિએ ભગવાનને આપણા આયુષ્યની ગણતરી કરાવી. તમે કાયદેસર તમે હિસાબ કરો તો આપણું 100 વર્ષનું આયુષ્ય છે. એમાંથી આપણે જેટલા જાગીએ એટલા આપણે સુઈ જઈએ. 24 કલાકમાંથી 12 કલાક સુતા રહીએ. વધારે સુતા હોય એ અલગ વાત છે. 12 કલાક સુવાનું, 12 કલાક કામ કરવાનું. સરેરાશ 100 વર્ષના આયુષ્યમાંથી 50 વર્ષ એનો વયું ગયું નીંદર કરવામાં નીકળી. વાહે કેટલું હોય? 50 વર્ષ. 50 વર્ષનું આયુષ્ય છે, એમાંથી 12-15 વર્ષ સુધી આપણે નાના બાળકો હોય, એ આયુષ્ય કઈ કામનું નથી, ખાલી મોટું થવામાં કામ લાગે. જે આપણે 50 વૈધું છે એ ટૂંકમાં 50 માંથી 12-15 વર્ષ નીકળી ગયા નાનપણમાં, વાહે વૈધું 35 વર્ષના આયુષ્ય છે. 35 વર્ષના આયુષ્યમાંથી આપણે 60-70 વર્ષના ઘેડા બુઢા થયા, 5-10 વર્ષ બીમારી આવી, રોગ આવ્યો, વાહે વૈધું કેટલું? 20 વર્ષનું આયુષ્ય. આ 20 વર્ષ ક્યાં? તો કે 20 થી 40 વર્ષ અથવા તો 30 થી 50 વર્ષની જે ઉંમર છે એ આપણું જુવાનીનું આયુષ્ય આપણું હોય. અને એ આયુષ્યની અંદર કલિયુગનો માણસ શું કરે? તો કે પોતાના પરિવારનું પેટ ભરવા માટે પાપ કર્મ કરે, ન કરવાના કામ કરે, જૂઠું બોલે, ફલાણું ઠીકણું, એવા પાપ કર્મ કરી અને એ માણસ છેલ્લે વૃદ્ધ થાય, ગઈઢો થાય, મૃત્યુ પામે. પોતાના પાપને લીધે નરકની અંદર એની ગતિ થાય. નરકમાં હજારો વર્ષો દુઃખ ભોગવે, પાછો આ સંસારમાં ભગવાન એને નાખે, વળી પાછો હતો ને એવો મોટો થાય, પાપ કરે, ઘેટો થાય, મરી જાય. એવા માણસને કોઈ દી મોક્ષ મળતો નથી. એ જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે. સમજાડું તમને? કારણ કે આમાં ક્યાંય ભગવાનનું નામનું 1 વર્ષ આવ્યું નહીં. પેલાના યુગમાં શું કરતા? તો કે એને ખબર હતી મારું 5000 વર્ષનું આયુષ્ય છે, એમાંથી એ ટૂંકમાં 2500 વર્ષ સંસારમાં રહેતા. નામી બધા છોકરાને બધું મોટા કરી દઈએ. પછી શું કરતા? તો કે પછી જે 2500 વર્ષ વૈતા એ ભગવાનની સેવા કરવા જંગલમાં નીકળી જતા. આપણા આગળ એટલો ટાઈમ નથી. આપણે 2 દી ના આવીએ તો આ જોયું ને, ફોન ચાલુ થઈ જાય 2 કલાક. હા, હજુ આવ્યા નહીં, તમે ટ્રેન બંધ થઈ ગઈ, ફલાણું ઢીકણું. બરાબર. આ સંસારની અંદર, માયાની અંદર માણસ બંધાયેલો છે. એની માટે 5 મિનિટ પણ ભગવાનની પાસે ટાઈમ નથી. એટલા માટે ભગવાનને કલિયુગની અંદર ભગવાને બહુ મોટું વરદાન આપ્યું. શું? તો કે કલૌ કેશવ કીર્તન. માત્ર ભગવાનનું કીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવાથી જ તમારા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. તમારે ક્યાંય 5-10 વર્ષ ક્યાંય બહુ એવી અગ્નિ પરીક્ષા જેવી કોઈ સમાધિ લગાવવાની જરૂર નથી. સાચા હૃદયથી તમારા કુળદેવી માતાજીને તમે ખાલી પ્રાર્થના કરજો ને કે મારું આ કામ અટકે, એટલે માતાજી તમારું કામ પરિપૂર્ણ કરે. શાસ્ત્રમાં કીધું કે જેટલી વાર ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રીએ એટલી વાર જો ખાલી તમે શ્રદ્ધાથી ભગવાનનું નામ લ્યો ને તોય તમારું કલ્યાણ
થઈ જાય, પણ આપણે આટલી વારે આપણાથી શ્રદ્ધા રહેતી નથી. એટલા કે હે ભગવાન નારાયણ, આજના દિવસે હું ભિક્ષા માંગવા માટે જાઉં છું, અને મને ભિક્ષા માંગવામાં જે પણ કઈ ધન, જે કઈ પૈસા મળશે એ બધા પૈસા ભેગા કરી, અથવા તો જે કઈ મળશે, જેવી તમારી કૃપા મારી ઉપર થશે એ પ્રમાણે હું તમારી કથા કરીશ. માગવામાં જો મને સૂકો રોટલો મળશે તો રોટલાનો પ્રસાદ ધરાવીશ, સૂકામાં એવો મળશે તો સૂકોમાં એવો ધરાવીશ, જે મળશે એનો તમને પ્રસાદ હું ધરાવીને તમારી કથા કરીશ. નારાયણ દેવ કી જય, દ્વારકાધીશ કી જય. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા, પ્રભુ વૈકુંઠ ઉતાર્યા. કાલિયા મરદન કીધા, કાલિયા મરદન કીધા, ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા બહુ કીધા, વાલે બામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાળા તરો તુજ પાર કે મેં નહીં આવે, હે બાબા કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, હે નેતિ નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા કપૂરમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ, સદા સંગમ હૃદયાન બિંદે ભવમ ભવાની સહિતામ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજા, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય ત્વનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. એમ નથી તો કથા કરજો એટલે તમે પાછા આવશો, એમ કોઈ તમને લખીને આપતું નથી, પણ આની કૃપા હોય તો માણસના બધા કાર્ય પૂરા થાય.